દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂનમ ભાભીને આ શું વાગી ગયું। એ તો અચાનક આટલું બધું રડવા લાગ્યા। અચાનક આવડો મોટો ઘા હાથ ઉપર કઈ રીતે થઈ ગયો? તેમને કોઈ ચપ્પુ કે એવું વાગ્યું કે તેમને એવું દાઝ્યા છે? અને દોસ્તો, મિતાંશ આજે કેમ આટલું બધું રડી રહ્યો છે? એને કોઈની નજર લાગી ગઈ કે શું? અરે દોસ્તો, પૂનમ ભાભી તો અચાનક કેટલું બધું રડ્યા। ઘરના બધા જ લોકો કેટલા પરેશાન થઈ ગયા। તો દોસ્તો, શું કારણ બન્યું તે બધું જાણવું હોય તો વિડીયોને અંત સુધી નિહાળજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। તો ચાલો દોસ્તો, હવે તમને વધારે રાહ ન જોડાવતા વિડીયોની શરૂઆત કરી દઈએ। દોસ્તો, વિડીયોને તમે અંત સુધી જોજો। જો વિડીયોમાં મિતાંશ લાઈવ આ શું કરી રહ્યો છે, તે 6 મહિનાનો થઈ ગયો છે, તો આજે તેને પહેલીવાર ગ્લાસથી પાણી પાયું છે। શું દોસ્તો, આ 6 મહિનાનો થઈ ગયો, ખબર પણ ના પડી। શું તેને પાણી પવાય? અને દોસ્તો, તમે વિડીયોમાં જુઓ તો ખરા કે આજે તો આપણા પણ રૂવાટા ઊભા થઈ જાય, આપણની આંખો પણ ભીની થઈ જાય એવું ઘટના બની ગઈ। શું થયું? પૂનમ ભાભી અચાનક કેમ રડવા લાગ્યા? તેમને હાથે શું થયું? આવડો મોટો ઘા! અરે જુઓ તો ખરા કે આખી નિશાની પડી ગઈ છે। તમે નજીકથી વિડીયોમાં નિહાળી શકો છો। અને તેમની દીકરીઓ પણ મમ્મીને પૂછી રહી છે કે મમ્મી, તને શું થયું? તો વિડીયો જોઈને તમને ખ્યાલ આવ્યો કે પૂનમ ભાભીને શું થયું? તો દોસ્તો, તેઓ રસોડામાં કામ કરી રહ્યા હતા અને અચાનક એકદમ ગરમ લાલ ચોળ ચમચો તેમને હાથમાં પકડી લીધો। તો જુઓ, તેઓ હાથે દાઝ્યા છે, ઘણું બધું તેમને બળી રહ્યું છે। તેઓએ તો ડાયરેક્ટ પાણી લઈને અંદર હાથ જ ડબોળી દીધો। પરંતુ દોસ્તો, દાઝ્યા હોય ત્યારે પાણીમાં હાથ ન ડબોળાય, પરંતુ તેમને બહુ જ ગરમ લાગતું હતું, એટલા માટે ઠંડક માટે તેમને પાણીમાં હાથ ડબોળી દીધો। ઘરના બધા જ લોકો અચાનક પરેશાન થઈ ગયા। અને પૂનમ ભાભીની હાલત તો તમે જુઓ, એ તો અચાનક કેટલું બધું રડી રહ્યા છે, એકદમ ઇમોશનલ થઈ ગયા। આટલા હસતા ખેલતા પ્યારા ભાભીની આંખમાં આંસુ આપણાથી તો જોવાતા જ નથી, પરંતુ હવે શું કરીએ? પાર્વતી ભાભી તાત્કાલિક ત્યાં દવા લઈને તેમને લગાડી છે, છતાં તેમને બળી રહ્યું છે। તમે જુઓ તો ખરા કે એમની આવી હાલત આપણાથી તો જોવાતી જ નથી। તેમના ઉપર શું વીતી રહ્યું હશે દોસ્તો? જુઓ તો ખરા, આટલું બળ્યા છે તો છતાં આટલું વીતી રહ્યું છે, તો લોકો આખું બળતા કઈ રીતે હશે? તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। ઘરના બધા જ લોકો ઘડીકવારમાં જ તેમની પાસે આવી ગયા અને બધાને પૂનમ ભાભીની ચિંતા થવા લાગી। જુઓ, એ તો હાથ પકડીને કેવા બેસી રહ્યા છે, તેમને તો જોરદાર સખત બળતરા થઈ ગઈ છે। જુઓ તો ખરા કે તેઓ કેવા દાઝ્યા છે, તેમની દીકરીઓ પણ પરેશાન છે। જુઓ, એમની હાલત આવી જોવાતી નથી, તેમની કેવી સ્થિતિ થઈ ગઈ છે દોસ્તો। જુઓ તો ખરા વિડીયોમાં, એકદમ બધા ઇમોશનલ થઈ ગયા। અરે દોસ્તો, આપણને તો જોઈને દુઃખ થઈ રહ્યું છે, તો તેમને તો કેવું થતું હશે? પછી આ વાત સંજયભાઈને ખબર પડી તો સંજયભાઈ જુઓ, મલાઈ લગાવી રહ્યા છે। આ તેનો સાચો ઈલાજ છે કે દાઝ્યા ઉપર મલાઈ લગવાથી થોડી ઠંડક રહે છે। જુઓ તો ખરા કે પૂનમ ભાભી તો માથું નીચું રાખીને કેવું રડી રહ્યા છે, અને સંજયભાઈ જુઓ એકદમ પ્રેમથી તેમને આ મલાઈ લગાવી રહ્યા છે। તો દોસ્તો, પૂનમ ભાભીને ફટોફટ મટી જાય એવી જ પ્રાર્થના। અરે દોસ્તો, તમને આનો બીજો કોઈ ઘરેલું ઈલાજ ખબર છે? ખબર હોય તો કહેજો। દેશી ઈલાજ કરવામાં શું જાય છે, અને તેમને હાથે જલ્દી મટી જાય તો જ સારું। જુઓ તો ખરા, જે હાથથી કામ કરતા હોય એ આખો હાથ જ તેમનો બળી ગયો છે। અરે જુઓ તો ખરા, શું થઈ ગયું? આજે તો મિતાંશ પણ બહુ રડી રહ્યો છે, ખબર નહીં અચાનક એને શું થઈ ગયું। તે 6 મહિનાનો થયો ત્યાં સુધી અત્યારમાં ક્યારેય આટલું બધું રડ્યો ન હતો। જુઓ, ઘરના બધા જ લોકો મિતાંશની આજુબાજુ આવી ગયા છે। કદાચ તેને પેટમાં કોઈ પ્રોબ્લેમ હોય તો શિલ્પા ભાભી તેને દેશી ઈલાજ કે એટલે કે એના પેટ ઉપર હિંગનો લેપ લગાવી રહ્યા છે। નાના બાળકને શું થયું હોય અચાનક તો કઈ રીતે ખ્યાલ આવે? પરંતુ બિચારો મિતાંશ તો રડી રહ્યો હતો, બધા લોકો પરેશાન થઈ ગયા। પરંતુ દોસ્તો, જાણવામાં એવું મળ્યું છે કે મિતાંશને તો કોઈની નજર લાગી છે, જેને દેશી આપણે ધરેટ કહીએ છીએ, એ તો એને જલ્દી સારું થઈ જાય એવી પ્રાર્થના। વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।